સાબરકાંઠાના હિંમતનગરમાં આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન મુર્શિદાબાદ ખાતે થયેલી હિન્દુઓની હત્યા સહિત પીડિતો મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય ન અપાતા સાબરકાંઠા તમામ જિલ્લાઓમાં હિંમતનગર ટાવર ચોક પાસે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનના આગેવાનો ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. બંગાળમાં મમતા બેનર્જી વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ મમતા બેનર્જીના પોસ્ટરો બાળી મમતા બેનર્જી હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશી અપાયેલા આવેદનપત્રમાં મમતા સરકારને તાત્કાલિક ધોરણે દરખાસ્ત કરવા સહિત પીડિતોને ન્યાય આપવાની માંગ કરાઈ છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ મુર્શિદાબાદમાં વ્યાપકપણે હત્યા કરાઈ હોવા છતાં હજુ સુધી સ્થાનિક કક્ષાએ કેટલાય પીડિતો મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ સહાય ન અપાતા તેમજ તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ચોક્કસ કામગીરી કરવા સૂચવાયું છે. ત્યારે આગામી સમયમાં પશ્ચિમ બંગાળ મામલે વહીવટીતંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાય તો ઉગ્ર પ્રત્યાઘાતની સંભાવનાઓ છે. અહેવાલ મા ન્યૂઝ, ગાંધીનગર. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તથા સામાજિક સ્વયંસેવી સંગઠનો દ્વારા આજે સમગ્ર દેશમાં જિલ્લા કેન્દ્રો ઉપર માનનીય મહોદય શ્રી રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર માનનીય કલેક્ટર શ્રી દ્વારા આજે આપવામાં આવેલ છે. અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવી માગણી છે કે મમતા સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી વોટની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક એ હિન્દુ વિરોધી બની રહી છે અને મુર્શિદાબાદમાં જે ઘટના બની એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ત્યાં 5થી વધુ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને એ પણ એક સ્પેશિયલ કોમ દ્વારા હત્યા કરવામાં આવી છે અને એક આ કે કાયદાના વિરુદ્ધની આડમાં હિન્દુઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે કે જે 500 પરિવારોને જે નુકસાન પહોંચ્યું છે એમને રીપ્રસ્થાપિત કરવામાં આવે, એમની જાનમાલને નુકસાન થયું છે એને કરવામાં આવે, NIA દ્વારા તપાસ કરી અને જે રાષ્ટ્ર વિરોધી તત્વો છે એમને પણ પકડી અને જેલના હવાલે કરવા પડે. સાથે સાથે આ સરકારને બરખાસ્ત કરી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન ત્યાં લગાવવામાં આવે એ માગણીના અનુસંધાનમાં આજ રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અમારી સૌની માગણી છે કે માનનીય મહોદય અને સરકાર, કેન્દ્ર સરકાર આ વસ્તુનો તાત્કાલિક અમલ કરે. આ હિન્દુ હવે સહનશક્તિની એની પૂર્ણ થઈ છે, હવે એ સહન વધુ કરી શકે એવી સ્થિતિમાં નથી અને હવે કંઈક થશે તો એ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. જય શ્રી રામ. ભારત માતા.